નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે એક વીજ કંપની હોય તો એને કેટલી કમાણી થઈ શકે છે એની બધી વાત કરવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ચારે બાજુ વીજ કંપનીઓ લાઈનો નાખી રહી છે. અદાણીએ શરૂઆત કરી છે અને હવે પછી ઘણી બધી કંપનીઓ એમાં આવવાની છે. તો એ બધાની શું સ્થિતિ છે, ખેડૂતોની શું સ્થિતિ છે, ખેતરોની શું સ્થિતિ છે, એ અદાણી જે એનર્જી સોલ્યુશન લિમિટેડ જે ખાવડામાં રિન્યુએબલ એનર્જી પાર્ક કે જેને સોલાર વિન્ડ કહેવામાં આવે છે, હાઇબ્રિડ પાર્ક કહેવામાં આવે છે, એમાં 30 ગીગાવોટ એટલે કે 30,000 મેગાવોટ વીજળી બનાવવાનું છે અને ચાલુ પણ કરી દીધું છે. તો ત્યાંથી બધો પાવર લાવવા શું સ્થિતિ છે એ થોડું આજે સમજવું છે. એટલા માટે કે 30 ગીગાવોટ એટલે કે લગભગ 30,000 મેગાવોટ વીજળી પેદા થવાની છે. અત્યારે ગુજરાતમાં 28,000 મેગાવોટ વીજળી કુલ બધી થઈને તમામ કંપનીઓ આ તે બધું થઈને થઈ રહ્યું. એટલે કે ગુજરાતની જે વીજ એનર્જી પેદા થવાની છે એ માત્ર ખાવડામાં થવાની છે. આવા તો બીજા અનેક પ્રોજેક્ટ છે, બીજી ઘણી બધી કંપનીઓના પ્રોજેક્ટ છે, રિલાયન્સનો પ્રોજેક્ટ છે અને અને દ્વારકામાં તો લગભગ 19 જેટલી અલગ અલગ કંપનીઓ પણ આના માટે કામ કરી રહી છે. ભાવનગરથી લઈને ઘણા બધા જે દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં વિન્ડ એનર્જી અને સોલર એનર્જી મળી શકે છે એવા. તો આ જે નેટવર્ક ઊભું થઈ રહ્યું છે, વીજ લાઇનનું નેટવર્ક, એમાં વીજળી પહોંચાડવી ક્યાં? કારણ કે ગુજરાતમાં તો સફિશિયન્ટ છે, ગુજરાતમાં હવે બહુ વીજળીની જરૂર નથી. તો આપણે એ પ્રમાણે અંદાજ મૂકીએ કે આ જે ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે, ખેડૂતો એની માંગણી કરી રહ્યા છે, તો આ જે વીજ નેટવર્ક જે છે આપણે જોઈ શકીએ છીએ અદાણીનું જે છે ખાવડાથી જે લઈ રહ્યું છે એ આ નેટવર્ક આપણે જોઈ શકીએ છીએ. ખાવડાથી આખું જે છે એ સબસ્ટેશન જવાનું છે. ભુજ પાસેનું એક કલેક્શન સેન્ટર બને, ત્યાંથી બધી જે ગ્રીડ અલગ અલગ રીતે 3 જગ્યાએ જઈ રહી છે એવો પ્લાન એમનો છે. તો આ જે વીજળી ત્યાંથી પેદા થઈ રહી છે તો એની કેટલી વર્ષે આવક થશે, તો ખેડૂતોને કેમ વળતર આપવામાં આવતું નથી? આપણે ગણીએ કે 30 ગીગાવોટ જો વીજળી હોય અને પૂરી ક્ષમતાથી 100% જો વીજળી પેદા થાય તો 100%ની ક્ષમતાએ તો લગભગ 262 અબજ યુનિટ KWH જેને કહેવામાં આવે છે એ પેદા થઈ શકે. અને સરેરાશ વેચાણ દર એક યુનિટના 4 રૂપિયા ગણીએ તો 1,05,000 કરોડ રૂપિયા દર વર્ષે અદાણીને મળવાના છે. 1,05,000 કરોડ દર વર્ષે. આવા તો 25 વર્ષ સુધી એનું આયુષ્ય છે, 25 વર્ષ સુધી 25 લાખ કરોડ મળવાના છે. પણ અત્યારે ખેડૂતોને એક ફદિયું પણ આપવામાં આવતું નથી. આ નકશામાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. બીજા નકશામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આખી એક વીજળી જે વઢવાણથી લઈને આગળ જે મોરબી સુધી જાય છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આ સરેરાશ જો 5 ગણવામાં આવે, 5 રૂપિયા એક યુનિટના, 5 રૂપિયા મોદી સાહેબ છે એટલે 5 રૂપિયા તો આપશે જ, એમાં કોઈ સવાલ નથી. 4 રૂપિયાના બદલે 5 રૂપિયા આપી દેશે અદાણીને. તો 1,31,000 કરોડ રૂપિયા, 1,31,000 કરોડ. અને રોકાણ કેટલું છે? લગભગ 4 લાખ કરોડથી વધારે રોકાણ થતું નથી. 4 લાખ કરોડથી બિલકુલ વધારે. કારણ કે જમીન તો 500 ચોરસ કિલોમીટર જમીન જે આપી છે, 500 ચોરસ કિલોમીટર અમદાવાદ જેટલી, આખું અમદાવાદ સિટી વસી જાય એટલી જમીન ત્યાં આપવામાં આવી છે. અને એ પણ મફતના ભાવે. એનું તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ, બિલકુલ એક ઝીરો ઇન્વેસ્ટમેન્ટ છે એના માટેનું. અને માનો કે આ 100% વીજળી પેદા ન થાય. આ બીજો એક નકશો જોઈએ જે AI દ્વારા જનરેટ છે. તો આ જે આખો મેપ આપણે જોઈ શકીએ છીએ એમાં સ્પષ્ટપણે દેખાય છે કે ક્યાંથી ક્યાં જઈ રહી છે અત્યારે વીજળી. તો આ ખાવડાથી જે તબક્કાવાર અલગ અલગ રીતે જવાની છે, એમાં ખાવડાથી ભુજ લાઈન પહેલી મુખ્ય જે છે 765 kVની. તો આપણે જે વાત કરતા હતા કે માનો કે 50% જ માત્ર વીજળી ઉત્પન્ન થાય, 50% જે 30 ગીગાવોટને બદલે 15 ગીગાવોટ, તો વાર્ષિક ઉત્પાદન 131 અબજ યુનિટ આપણે ગણી શકીએ. એમાં 4 યુનિટ ગણીએ તો લગભગ 52,000 કરોડ રૂપિયા, અને યુનિટે 5 રૂપિયા ગણીએ તો 66,000 કરોડની આસપાસ બેસે. તો 50% તો વીજળી થવાની નથી. અદાણી છે એટલે 100% ઉપયોગ કરવાની છે, અને બીજા વધારાના ત્યાં કઈ જમીન ઉપર કેટલા પ્રોજેક્ટ નાખવાના છે એની કોઈ અત્યારે સ્પષ્ટતા પણ નથી. એટલે એનાથી તો વધવાની જ છે. તો આ કચ્છના મોટા રણમાં દિનારા, લોરિયા ગામો થઈને ભુજ પુલિંગ સ્ટેશન જે છે ત્યાં સુધી જવાની છે, 220 કિલોમીટર.
અને બીજી લાઈન જે ખાવડાથી લાકડિયા કોરિડોર અતિ મહત્વની જે માનવામાં આવે છે, એ પણ 765 કેવીની છે. એ સૌથી મોટી માનવામાં આવી રહી છે, 765. હા, એના લગભગ પેલી જેટલી જ છે. તો એ ડબલ સર્કિટ લાઈન છે અને સીધી સેન્ટ્રલ ગ્રીડ પાવર સપ્લાય કરશે. એટલે કે ભારત સરકારની જે સેન્ટ્રલ ગ્રીડ છે કે જેમાં બધા જ વીજ કંપનીઓ પોતાનો વધારાનો સરપ્લસ પાવર એમાં નાખતી હોય છે, તો એ લાકડિયામાં એ બધું જે આખું જે ઊભું થયું છે આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ, કે ત્યાં બધી ભેગી થવાની છે. અને અંદાજે 298 કિલોમીટર ત્યાંથી લગભગ થાય છે. અને ત્રીજી લાઈન ખાવડાથી રાધનપુર બનાસકાંઠા જવાની છે, 765 કેવીની. ત્યાં પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તો આ 3 મુખ્ય લાઈનો જે છે અત્યારે પસાર થઈ રહી છે. જ્યાં વિરોધ થાય ત્યાં થોડા દિવસ માટે બંધ રાખી દે છે. એક બીજો વધારે નુકસાન છે કે ગુજરાતમાં ખરેખર કેવી આખી વીજ લાઈનની સ્થિતિ કેવી છે આ જોઈ શકીએ છીએ. કેટલા પ્રમાણમાં એવી વીજ લાઈન અત્યારે નીકળી રહી છે. અત્યારે હજુ નીકળશે તો અલગ વાત છે. તો આ બધી જે નેશનલ ગ્રીડમાં જે અદાણી નાખવાના છે એ મોટાભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર ભારત, કાશ્મીરના બધા રાજ્યોમાં જશે જ, કારણ કે નેશનલ ગ્રીડ છે એટલે ત્યાંથી સપ્લાય એ થવાની છે. તો નેશનલ ગ્રીડમાં એ બધી જ વીજળી નાખી દેવામાં આવશે. કોઈ પણ શહેરને સીધી વીજળી આપવાના નથી. કેટલાક ઉદ્યોગોને આપશે, સાણંદ છે, અમદાવાદ છે, હજીરા છે, સૌરાષ્ટ્રના કેટલાક ઉદ્યોગો છે. તો ત્યાં સુધી એ બધી વીજ લાઈન જવાની છે. અને ખાવડાથી હળવદ લગભગ 301 કિલોમીટર, 765 કેવી જે નીકળી રહી છે. અને ખાવડાથી ત્યાં તો આ બધી આપણા માટે આપણે વાત કરીએ છીએ કે હળવદ અને વટામણ અને બનાસકાંઠા અને અમરેલીમાં બધા થઈને આ જે વીજળી જવાની છે એની વાત છે. તો આ મોરબી જેતપરમાં જે અત્યારે વિરોધ ખેડૂતોનો થઈ રહ્યો છે એ બહુ મહત્વનો છે. અને એટલા માટે આપણે આજે એની વાત કરવી છે. અને આપણી સાથે વાત કરો જે એક ટીવી ચેનલમાં જે ઇન્ટરવ્યુ આવેલો એ સાંભળી. કાઢવાનું કારણ એ છે કે જ્યાં પણ કાઢવાનું શું કારણ છે પંકજભાઈ આ રેલી જે છે કાઢવાનું શું કારણ છે? રેલી કાઢવાનું કારણ એ છે કે જ્યાં પણ જાય ત્યાં પોલીસ તંત્રને આગળ કરીને ખેડૂતોનું કોઈ સાંભળવા માટે તૈયાર હોતું નથી. રસ્તા રોકો કરે તો પોલીસને આગળ કરે, ખેડૂતના ખેતરમાં કામ રોકાવા જાય તો ત્યાં પોલીસને આગળ કરે. વળતર આપ્યા વગર ખેડૂતના ખેતરની અંદર કામ જે ચાલુ કરી દીધેલું છે એમના ભાગરૂપે આજે કલેક્ટરને ખેડૂતોને સાથે લઈને અત્યારે આવેદનના ભાગ સ્વરૂપે તમામ ખેડૂતો ટ્રેક્ટર લઈને નીકળ્યા છે. અને અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશે. ખેડૂતોને વળતર પ્રમાણેનો જમીન કિંમત પ્રમાણેનું એમને વળતર આપે અને ત્યારબાદ જે ખાનગી કંપની જેની તાનાશાહી જે કરી રહી ત્યાં સુધી એની તાનાશાહી બંધ કરવામાં આવે અને યોગ્ય વળતર આપી અને ત્યારબાદ જ ખેડૂતના ખેતરની અંદર પ્રવેશી અને કામ ચાલુ કરે. એના ભાગરૂપે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે જઈ રહ્યા છીએ. તો આ જે છે મૂળ વાત કે ખેડૂતોને બિલકુલ પૈસા આપવામાં આવતા નથી. અત્યારે જે પહેલા ખેડૂતોએ વિરોધ કર્યો હતો કચ્છમાં, તો ત્યાં પણ એવી જ હાલત છે. અને એટલા માટે કે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ચારે બાજુ, અને એનો વિરોધ પણ વાજબી છે. અને આ બધી બાબતો આપણે જોઈએ કે કઈ રીતે જેતપરના એક જ ગામના ખેડૂતો કેટલા મોટા પ્રમાણમાં મોરબી કલેક્ટર ઓફિસ ગયા હતા અને જેતપરના ખેડૂતો ઉપર કેવા અત્યાચારો થયા હતા એ પણ આપણે જોઈએ. તો ખેડૂતો ત્યાં કલેક્ટર આજે મોરબી કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા અને આ રીતે દેખાવ પણ કર્યા હતા. જોઈ શકીએ છીએ ટ્રેક્ટરમાં જઈને ટ્રેક્ટરમાં બેસીને ખેડૂતો ગયા હતા. રસ્તામાં એમને આ રીતે મોટા પ્રમાણ એક જ ગામના ખેડૂતો ગયા હતા. હજુ તો 15મી આખા રાજ્યવ્યાપી આ જે ટ્રેક્ટર રેલી નીકળવાની છે એનો એક અંશ માત્ર છે. આટલા મોટા પ્રમાણમાં ત્યાં ટ્રેક્ટરો નીકળ્યા હતા. આપણે જોઈ શકીએ છીએ લાઈન ઉપર લાઈન. તો ખેડૂતો બહુ વસ્તી નથી. જેતપર ગામની જે વસ્તુ છે, જેતપુર આમ તો કહેવાય છે, તો એ જેતપર ગામની જે વસ્તી છે એ બહુ એટલા પ્રમાણમાં નથી, આપણે જાણીએ છીએ. અને એટલા માટે આ જે બધું જે બાબતો છે એ આપણે રજૂ કરી રહ્યા છીએ. સરકાર ભલે ગમે તે કરતી હોય પણ ખેડૂતો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. આ જોઈ શકાય છે. બીજી બાજુ આ કાંતિ અમૃતિયાનું એક દ્રશ્ય આપણે જોવું છે. કાંતિ અમૃતિયા ત્યાંના એનું જ ગામ છે, ભાજપના ધારાસભ્ય અને અત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાન પણ છે. તો આ એનું ગામ છે. ત્યાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો પર અત્યાચાર કેવા થાય છે આપણે પાછળથી એના કેટલાક વિડીયો જોવાના છીએ. તો આ કાંતિ અમૃતિ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે મોરબીમાં પુલ તૂટી પડ્યું તો ત્યારે નદીમાં પોતે જઈને
એમણે કેટલાક લોકોને બચાવવા માટે રીલ પણ ઉતારી હતી અને રીલના આધારે એ ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. આજે એક ત્યાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કોઈ ખેડૂતો શોધી રહ્યા છે પણ ખેડૂતો મળતા નથી. એના જ ગામમાં બધું ચાલુ મોરબી ફૂલ હોનારત વખતનો આ દ્રશ્ય છે. એમણે પોતાના એક સેન્ડલ ઉપર શાંતિ અંબિકા જોઈ શકાય છે કે કહે છે કે તરવૈયાને બોલાવો, તરવૈયા જાઓ, તો પોતે ઉતરતા નથી. પછી જો કે પાછળથી અંદર પાણીમાં ઉતરેલા અને વિડીયો ને બધું જ એમને લેવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ એક બાજુ આપણા આ પ્રધાનો છે કે સત્તા મળે છે એટલે બંધ થઈ જાય છે, બીજી બાજુ ખેડૂતો કલેક્ટર કચેરી આ રીતે મોટા પ્રમાણમાં દેખાવો પણ આજે કર્યા છે. એટલા મોટા પ્રમાણમાં જેતરગામ મોરબી તાલુકાનું જે ગામ છે એમાં 1000 જેટલા ઘર છે. બહુ મોટી વસ્તુ પણ નથી, 1000 ઘર એટલે મને તો 5000 જેટલી વસ્તી હશે ને. મોરબી જિલ્લાથી જે લાઈન નીકળી રહી છે ખાવડા રિન્યુએબલ એનર્જીમાંથી 765 કેવી દબાણની ક્ષમતાવાળી એવી લાઈન નીકળી રહી છે. અને અહીંયા હળવદ મોરબીના જો ગામડાઓ ગણવામાં આવે તો 10 ગામ એવા છે કે જેને આશરે 150 જેટલા ખેડૂતોને એના ખેતરમાં આ રીતે વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે. પણ આપણા પ્રધાન અત્યારે મોટ છે કે 2 દિવસ પહેલા આજે દેખાવ કર્યા હતા અને હાઈવે જામ કરી દીધું. આટલા મોટા પ્રમાણમાં ભેગા થયા હતા અને પ્રમાણમાં કર્યો હતો. તો એ પણ છે અને બીજા ખેડૂતો પણ એની સામે વિરોધ કરી રહ્યા છે. એ પણ આપણે એક વિડીયો જોયું. આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોએ જે હાઈવે જામ કર્યો હતો. તો આ ગામ બહુ કંઈ એટલું બધું મોટું નથી, કારણ કે 1000 જેટલા કુટુંબો રહે છે એમાં. અને લગભગ આ હળવદ અને મોરબીના જો ગણવામાં આવે આ બંને તાલુકાઓના તો લગભગ 10 ગામના આશરે 150 જેટલા ખેડૂતોને સર્વે, માત્ર 150. પણ આજે આ 5000 લોકો એક છે અને સરકાર સામે લડી રહ્યા છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ જે આખી બાબતો જે થાય છે છતાં પણ પોલીસ એના પર લાઠીચાર્જ પણ કરે છે. તો તાવડ દીઠ વળતરની માંગણી કરવામાં આવી રહી છે પણ સરકાર એને વળતર આપતી નથી. અને એટલા માટે આ બધો જ વિરોધ અત્યારે થઈ રહ્યો છે મોટા પ્રમાણમાં કે અમને વળતર આપો, તમે થાંભલા નાખો તો અમને વળતર આપો. આ રીતે મહિલાઓ પણ બેભાન થઈ ગઈ. જ્યારે દેખાવો કરતી હતી ત્યારે આ મહિલાઓ બેભાન થઈ ગઈ. પણ આજે હોસ્પિટલમાં સારા થઈ રહ્યા છે મહિલા બેભાન થઈ ગયેલા એકદમ. મહિલાઓની થઈ રહી છે અને એટલામાં છતાં પણ કાંતિ અમૃતિયા રીલ બનાવે છે પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ જોઈ શકો છો મહિલાઓ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. એક મહિલા લાકડી પકડીને પોલીસને મારવાનું શરૂ કરી દીધું. પણ આ હર્ષ સંઘવીની પોલીસ એને લાઠીચાર્જ કરવાની છૂટ આપી હોય એ રીતે અહીંયા લાઠીચાર્જ કરી રહી છે. એ આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટ રીતે. જોઈએ ફરી એકવાર હર્ષ સંઘવીની પોલીસ ભૂપેન્દ્ર પટેલની સરકારના અત્યાચારો જે વધી રહ્યા છે તે અત્યાચારો અગાઉ મોટા પ્રમાણમાં ક્યારેય નથી થયા આટલા મોટા પ્રમાણમાં. એ આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે કેવી પડે છે આજે, કારણ કે ખેડૂતો ઉપર અત્યાચાર કરો એ કોઈ પણ રીતે વાજબી તો નથી જ. અત્યાચાર જે કરવામાં આવે એ કોઈ રીતે વાજબી નથી. જે અગાઉ ખેડૂતોની મિટિંગ મળી હતી એનું દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂતોએ આટલા મોટા પ્રમાણમાં હાજરી આપી હતી અને થોડા ખેડૂતોની જમીન ઉપર થાંભલો નથી પણ આખું ગામ છે. હવે ગુજરાત આખું એક બની રહ્યું છે અને તમામ ખેડૂત આગેવાનો આ બેઠકોમાં પણ જઈ રહ્યા છે અને ત્યાં જઈને સંબોધન પણ કરી રહ્યા છે અલગ અલગ રીતે. આ જોઈ શકાય છે બધી જ રીતે. અને મોટા પ્રમાણમાં ખેડૂતો ભેગા થયા છે. આ દૂર દૂર સુધી જે પોલ નાખવામાં આવી રહ્યા છે એ પણ જોઈ શકાય છે. ખેતરોમાં પોલ જે વીજળીના થાંભલાઓ નાખવા માટે જમીનો બરબાદ કરવામાં આવી છે. તેનો વળતર અને એટલા માટે આ બધી જ બાબતો એના માટે બહુ બની જાય છે આપણા ગુજરાત માટે. કારણ કે જેતપુર માલિયા જે ટ્રાન્સમિશન લાઈન જે લગભગ 15 કિલોમીટર જે થાય છે અને
એમાં એક ટાવર જો નખાય તો લગભગ 400 થી 900 ચોરસ મીટર જમીન જાય છે અને આજુબાજુ જે એના માણસો પર એ વાહનો જાય હાથે બધું થઈને લગભગ એક ખેતરમાં 2 વીઘા જેવી જમીન સાવ નકામી થઈ જાય છે. અને જે કોરિડોર પસાર થાય છે એમાં નીચેથી કોરિડોર જે પસાર થાય છે 65 મીટર જેવો કોરિડોર નીકળે છે જે કહેવાય કે જેને રાઇટ ઓફ વે પણ કહેવામાં આવે છે, ROW તરીકે ઓળખવામાં આવે છે. અને અસરગ્રસ્ત કોરિડોર લગભગ ત્યાં લગભગ 2,500 થી લઈને 5,000 જેટલા હેક્ટર કુલ બધી થઈને 100 થી 106 ગામમાં આ જે વીજ લાઈન પસાર થવાની છે એમાં જવાનું છે. તો ખેડૂતો જમીન તો થશે પણ જ્યાંથી વીજ લાઈન પસાર થાય છે એના જમીનના ભાવ નીચે જતા નથી, ત્યાં કંઈ ઉત્પાદન લઈ શકતા નથી, ત્યાં બાગાયતી પાક લઈ શકતા નથી. તો આ બધા જ બાબતો તો છે જ ત્યાં, અને છતાં પણ સરકાર મનમાની કરવા દે છે. અદાણી કંપની અને જીટકો કંપની જે છે, જેટકો કંપની એની મનમાની કરવા દે છે. અને એટલા માટે આ બધી બાબતો અત્યંત ગંભીર બની રહી છે. જ્યારે આ દેખાવ કરી રહ્યા હતા ત્યારે એક યુવાનને પકડીને લઈ જતો તેને એના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં આ એક વિડીયો મૂક્યો છે, એ પણ જોઈએ. પોતાના ખેતરમાં ઉભા હોય તોય ડિટેન કરીને લઈ જાય છે ખેડૂતોને. હવે ખેતરમાં જવાની પણ પરમિશન લેવી જોશે. કે એક યુવાનને પણ સાંભળીએ કે જેની ધરપકડ થાય છે ત્યાં દેખાવો દરમિયાન, અને એને પોલીસ વાનમાં ભરીને લઈ જવામાં આવે છે. એ શું કહે છે જોઈએ. જો મિત્રો, સરકારની તાનાશાહી, પોતાના ખેતરમાં ઉભા હોય તોય ડિટેન કરીને લઈ જાય છે ખેડૂતોને. હવે ખેતરમાં જવાની પણ પરમિશન લેવી જોશે. ખેતરમાં જવાની પણ પરમિશન લેવી પડશે એવું સ્પષ્ટપણે આ જે આગેવાન છે એ સ્પષ્ટપણે કહી રહ્યા છે, ખેડૂત પુત્ર જે કહી રહ્યા છે. તો આ મૂળ ઘટના જે બની રહી છે એ ઘટના ખરેખર બહુ ગંભીર છે. અને આ વીજ લાઇનનું જે જાડું પહેલાં ફેલાઈ રહ્યું છે એ જાડું પણ બહુ ખેડૂતોને બરબાદ કરશે, એમાં તો કોઈ સવાલ જ નથી. અને એટલા માટે ખેડૂતો આજે મોરબી ખેડૂતોની રેલી મોરબી કલેક્ટર કચેરી પહોંચી આ અહીંયા પ્રજાની જ્યારે તકલીફ ઊભી થાય છે ત્યારે એ ક્યારેય સાથે હોતા નથી. આ જોઈ શકાય છે. વિરોધ પણ આટલા મોટા પ્રમાણમાં કરે છે ખેડૂતો ભેગા થઈને. એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે સરકાર જે બધું કહે છે એ બરાબર પણ નથી અને સાચી વાત પણ હોતી નથી. અને એટલા માટે આપણે આજે વાત કરવી છે કે આ રેલી તો આટલા મોટા પ્રમાણમાં નીકળી, ટ્રેક્ટર રેલીથી ને લઈને બધું આટલા આપણે જોઈ શકીએ. આ રેલી જોઈ શકાય છે, આટલા મોટા પ્રમાણમાં રેલી નીકળી હતી. તો કલેક્ટર શું કહે છે એ પણ જોઈએ આપણે. પ્રમાણે મોરબી જિલ્લામાં વિવિધ ટેલિગ્રાફ લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે. મોરબી વિવિધ જોગવાઈઓ છે જે પ્રમાણે 16(1) પ્રમાણે રાઇટ ઓફ વેની જે મંજૂરીઓ છે આપવામાં આવે છે. એ ઉપરાંત જે વળતર છે એ બાબતે સમિતિ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે. વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ પાસે એ બાબતે પણ અપીલ થઈ શકે છે. જેટલી પણ કામગીરી અલગ અલગ ગામોમાં ટ્રાન્સમિશન બાબતે ચાલી રહી છે એ તમામ કાયદાની રૂએ કાયદાની તમામ જોગવાઈઓનું પાલન કરીને કરવામાં આવી રહી છે. વળતર બાબતે જે સમિતિએ વળતર નક્કી કર્યું છે એનાથી કોઈને અસંતોષ હોય તો એની પણ જોગવાઈ કાયદામાં જ કરવામાં આવી છે કલમ 16(3) અંતર્ગત. તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ અમે જણાવીએ છીએ કે આ પ્રમાણે આપ જે કાયદાની જોગવાઈઓ છે એના અંતર્ગત તમે જે વળતર બાબતે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકો છો. સર, એડવાન્સ પેમેન્ટની માંગ થઈ રહી છે અને બીજી બાજુ સરકારશ્રીના 2017ના પરિપત્ર પ્રમાણે 40% રકમનું પેમેન્ટ ફાઉન્ડેશન પૂર્ણ કર્યા બાદ, 40% રકમનું પેમેન્ટ ઇરેક્શન પૂર્ણ થયા બાદ અને 20% રકમનું પેમેન્ટ સ્ટ્રિંગિંગ પૂર્ણ થયા બાદ એ સરકારશ્રીનું 2017નું જે પરિપત્ર છે
એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે અને જેટલી પણ ટ્રાન્સમિશનની કંપનીઓ છે તમામ દ્વારા આનું પાલન થાય એના માટે અમે સ્પષ્ટપણે સૂચનાઓ આપેલી છે. સ્પષ્ટપણે સૂચનાઓ આપી છે, પણ વળતર કેટલું ચૂકવવામાં આવે છે એની સામે નથી. બીજી બાજુ ખેડૂતો જ્યારે ધરપકડ થઈ અને પોલીસ મૂકવા આવે છે ત્યારે એનું સ્વાગત કરે છે, ફૂલ વરસાવીને સ્વાગત કરે છે. બલાત્કાર કરેલા તમામ ખેડૂતો. તો આ જોઈ શકાય છે કે કેવો ઉત્સાહ છે લોકોમાં, અને જે પોલીસ પકડીને લઈ જાય છે, આવે છે, એમને આ રીતે સત્કારે પણ છે. તો સરકારની હાર નક્કી છે. જે ખેડૂતોનો જે રીતે ઉત્સાહ દેખાઈ રહ્યો છે એમાં સરકારની 100% હાર નક્કી છે. કલેક્ટર કચેરી જ્યારે રેલી આવવાની હોય છે ત્યારે આ રીતે ખેડૂતો એની વાર, મોરબીના લોકો ચોકડી ઉપર ઊભા રહીને ટ્રેક્ટર રેલીની રાહ જોઈ રહ્યા છે, એની સ્વાગત કરવા માટે રાહ જોઈ રહ્યા છે. તો માત્ર ગામના નહીં પણ મોરબી શહેરના લોકો પણ આ ટ્રેક્ટર રેલીને આજે સત્કારવા માટે આ રીતે ઊભા રહ્યા હતા, સૂત્રોચ્ચારો કર્યા હતા સરકાર વિરુદ્ધમાં. અને રહી છે ત્યારે અત્યારે તમે જો કલેક્ટર કચેરી ખાતે પણ અહીંયા આવી તો આ ખેડૂતોનો ટેમ્પો છે અને આમાં સરકારની હાર નક્કી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આજે આખું નેટવર્ક ઊભું થઈ રહ્યું છે. તો એ નેટવર્કમાં ઘણા બધા ખેડૂતોની જમીન જવાની છે અને એ તમામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તમામ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, છતાં પણ સરકાર એને પૂરતું વળતર આપવા માટે કે એની નીતિ નક્કી કરવા માટે કંઈ કરતું નથી. તો મોરબીના ખેડૂતોએ જે લડત આપી છે એવી જ લડત દરેક જગ્યાએ મળશે એવું લાગી રહ્યું છે. અને 15મીની રેલી માટે 15મીની રેલીમાં જે નીકળવાની છે એમાં મોટા પ્રમાણમાં 11,000 ટ્રેક્ટરો આવે તો પણ નક્કી નહીં, કારણ કે 2,000 ટ્રેક્ટરો તો આવવાની ગણતરી છે જ. મોટાભાગના ખેડૂત આગેવાનો કહી રહ્યા છે કે અમારા 2,000 ટ્રેક્ટરો આવશે. તો ગાંધીનગરના રસ્તાઓ ટ્રેક્ટરોથી ભરેલા હશે. પોલીસ એને અટકાવશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે દેખાવો કરે એ પોલીસને કે સરકારને, ભૂપેન્દ્ર પટેલની સરકારને કે ભાજપની એક પણ સરકારને પસંદ નથી અને એટલા માટે એને અટકાવશે, એમાં કોઈ સવાલ નથી. અને એનો મુકાબલો કેમ કરવો એનું આયોજન પણ કરી લીધું છે. અને આજે એટલા માટે ખેડૂત આગેવાનો ડીજીપીને મળવા ગાંધીનગર ગયા છે અને એની મંજૂરીથી લઈને એની વ્યવસ્થા કરવા માટે, એને સહકાર આપશે એ પ્રકારની ખાતરી આપવા માટે અને રજૂઆતો કરવા માટે કે શાંતિપૂર્વક દેખાવો છે, એના માટે આજે 4 વાગે એની સાથેની મિટિંગ નક્કી હતી. અને ગાંધીનગરમાં ખેડૂતો મળીને નક્કી કરશે કે હવે શું કરવું તે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.